લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રીમિયમ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સને કિફાયતી કિંમતે ગ્રાહકો સુધી પહોંચાડવા અને ઝડપથી આગળ વધી રહેલ રિટેલ અને B2B પ્લેટફોર્મ બ્રાન્ડેડ ફેક્ટરી દ્વારા 23 મે શનિવારના રોજ વડોદરામાં ગુજરાતના સૌથી મોટા બ્રાન્ડેડ ફેક્ટરી રિટેલ આઉટલેટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ મેગા લોન્ચ અને વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ, બિઝનેસ મેન્ટર તથા બડા બિઝનેસના સ્થાપક અને CEO ડોક્ટર વિવેક બિંદ્રાએ શેર હોલ્ડર તરીકે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। આ પ્રસંગે અભિનેતા અને ઉદ્યોગપતિ વિવેક ઓબેરાય સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી। બરોડા સ્ક્વેર BPC રોડ અલકાપુરી સ્થિત આ મેગા આઉટલેટ 1 લાખથી વધુ વર્ગ ફૂટ વિસ્તારમાં ફેલાયેલ છે, જ્યાં ગ્રાહકો માટે 1 લાખથી વધુ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે। ફેશન, એસેસરીઝ, લાઇફસ્ટાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ સહિત અનેક કેટેગરીઝમાં ઉપલબ્ધ આ આઉટલેટ ગુજરાતનો સૌથી મોટા વેલ્યુ ડ્રીવન શોપિંગ ડેસ્ટિનેશનમાંનું એક માનવામાં આવી રહ્યું છે। 20 વર્ષથી વધુના હોલસેલ વિતરણના અનુભવ અને 150થી વધુ મુખ્ય બ્રાન્ડ સાથે મજબૂત ભાગીદારી દ્વારા બ્રાન્ડેડ ફેક્ટરી ગ્રાહકોને મોટા પાયે પ્રીમિયમ શોપિંગ અનુભવ આપવાની દિશામાં કાર્યરત છે। લોન્ચ પ્રસંગે વિવિધ કેટેગરીઝમાં 50%થી 90% સુધીના આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ડોક્ટર વિવેક બિંદ્રાએ જણાવ્યું હતું કે ભારતનું રિટેલ સેક્ટર ઝડપથી બદલાઈ રહ્યું છે અને આજનો ગ્રાહક ગુણવત્તા સાથે વધુ વેલ્યુ પણ ઈચ્છે છે। બ્રાન્ડેડ ફેક્ટરીઝનું વિઝન ભારતમાં વેલ્યુ ડ્રીવન રિટેલના ભવિષ્યને દર્શાવે છે। અમારી ભાગીદારીનો હેતુ માત્ર વિસ્તરણ પૂરતો નથી, પરંતુ સ્ટ્રક્ચર્ડ ગ્રોથ, સ્કેલેબિલિટી અને મજબૂત બિઝનેસ ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો પણ છે। બડા બિઝનેસ હંમેશા એવા ભારતીય વ્યવસાયોનું માર્ગદર્શન કરતું આવ્યું છે જેઓ પાસે મજબૂત એક્ઝિક્યુશન ક્ષમતા છે અને તેમને યોગ્ય દિશા તથા વૃદ્ધિનો માહોલ આપી મોટા પાયે આગળ વધારવાનો પ્રયાસ કરે છે। બ્રાન્ડેડ ફેક્ટરીના ડિરેક્ટર શ્રી બસંત ગાંધીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ માત્ર રિટેલ આઉટલેટ બનાવવાનો નથી, પરંતુ ગ્રાહકો અને રિટેલર્સ માટે સંપૂર્ણ શોપિંગ અનુભવ તૈયાર કરવાનો છે। બડા બિઝનેસ અને ડોક્ટર વિવેક બિંદ્રાના માર્ગદર્શનથી અમારું એક્સપાન્શન વિઝન અને સ્કેલેબિલિટી અભિગમ વધુ મજબૂત બન્યો છે। આ પ્રસંગે નિયા શર્મા, કશિશ કપૂર અને પારસ કાલનાવત, જેમને લોકપ્રિય ટીવી શો અનુપમાંથી વિશેષ ઓળખ મળી છે, તેમણે પણ હાજરી આપી હતી। ઉપરાંત અનેક જાણીતા ક્રિએટર્સ અને સોશિયલ મીડિયા પર્સનાલિટીઝ પણ આ લોન્ચનો ભાગ બન્યા હતા, જેના કારણે આ કાર્યક્રમ ક્ષેત્રના સૌથી ચર્ચિત રિટેલ લોન્ચ ઇવેન્ટમાં સામેલ થયો છે। कि आप ये सोल्यूशन बिल्ड कर पाना अपने आप में बहुत बड़ा चैलेंज था और आज सारे ब्रांड्स को लेकर के आना और सारे ब्रांड्स के साथ में आज जैसा आपने सवाल पूछा था, आज देश भर के डिस्ट्रीब्यूटर, देश भर के होलसेलर, देश भर के रिटेलर वो भी हमसे माल लेके जा रहे हैं ब्रांडेड फैक्ट्री से। मैं आपके माध्यम से रिटेलर्स को बताता हूँ कि रिटेलर्स आज डबल का मार्जिन बना पा रहे हैं अपने स्टोर पे हमारे यहाँ से सामान ले जा करके। तो ब्रांडेड फैक्ट्री एक एनेबलर है, कस्टमर के लिए भी, होलसेलर के लिए भी, रिटेलर के लिए भी। ये ऐसा नहीं है इन्होंने दुनिया की दुकानें खोल दी हैं, भारत की दुकानें खोल दी हैं। तो एक होता है बाय साइड, एक होता है सेल साइड। ब्रांडेड फैक्ट्री आज बीच में है और बीच में इधर और इधर को ऐसा कनेक्ट किया है जिसके कारण ये इकोसिस्टम बड़ा मजबूत हुआ है, बाय साइड का भी और सेल साइड का भी। ऐसा नहीं केवल कस्टमर को फायदा हो रहा है, होलसेलर रिटेलर आज कितने हो गए हमारे साथ में? 7,000, लगभग 7,000 होलसेलर रिटेलर आज हमसे सामान लेके जा रहे हैं। तो आपने ठीक पूछा, भीलवाड़ा से अब अगला सक्सेस वडोदरा हुआ। आज आप देख रहे हैं हजारों लोग आए थे और यहाँ पे अब ये भीड़ रुकने वाली नहीं है। जब आपको कोई 20,000 रुपए की चीज़ 5,000 में मिल जाए, 4,000 में मिल जाए, ब्रांडेड मिल जाए, ब्रांड न्यू मिल जाए, तो ये असली भारत का जो रियल भारत है उसका सपना पूरा करने के लिए ब्रांडेड फैक्ट्री एक मिशन है। बस खुशी है कि हमारी इन्वेस्टी कंपनी है ब्रांडेड फैक्ट्री, उसका एक्सपेंशन हुआ है भीलवाड़ा से लेके यहाँ तक बरोड़ा में। और जिस तरह से आज का माहौल रहा है, जिस तरह का आज का लोगों का फीडबैक रहा, हम बहुत खुश हैं। हमें लग रहा है कि कंपनी बहुत सक्सेसफुल होगी और बहुत जल्दी IPO हो जाएगी। सर, मुंबई तक इसको एक्सपांड करने का इरादा है? ये डिसीजन तो फाउंडर्स का है, बसंत भाई हैं यहीं खड़े हैं, वापी तो जा ही रहे हैं, मुंबई के बहुत निकट है। अब उसके आगे मुंबई भी जाएंगे नहीं जाएंगे वो उनके इन्वेस्टमेंट थीसिस पे होगा। हम केवल इन्वेस्टर हैं। हमारे जो छोटे भाई हैं बिंद्रा साहब, ये उनको बहुत गाइड करते आए हैं, यहाँ तक पहुँचाया और आगे भी पहुँचाएंगे, इनमें हमें बहुत विश्वास है। तो ये भी गाइड करेंगे करेक्टली कि कौन से लोकेशन में करना है, कौन से नहीं। दूसरे स्टेट से बेटर है और हम सोचते हैं गुजरात में हम
आने वाले 2 साल 3 साल में कम से कम 1000 करोड़ रुपए का बिजनेस करेंगे। आने वाले टाइम में हम लोग मिनिमम 1000 करोड़ रुपए का बिजनेस अगले 3-4 साल में हम लोग करेंगे गुजरात में।